પરિણામો આવ્યા, ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થઈ, પરંતુ 4 એવી નગરપાલિકા હતી જે અનિર્ણિત રહી હતી. ત્યાં ચિત્ર સ્પષ્ટ નહોતું થયું, કારણ કે ત્યાં કિંગમેકર અપક્ષ હતા, બીએસપીના ઉમેદવારો હતા, જીતેલા ઉમેદવારો. પરંતુ હવે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. માંગરોળ બાદ હવે ડાકોરમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન નિશ્ચિત થઈ ગયું છે. કેવી રીતે જાણીશું કરુણેશ પાસેથી. કરુણેશ, જી કૃષ્ણા, ડાકોર જે બેઠક હતી, જે ડાકોર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણીમાં 14 ભાજપને બેઠકો મળી અને 14 જે છે એ અપક્ષને મળી હતી. ત્યારે આ 14 ભાજપ અને અપક્ષને મળતા ટાઈ પડી હતી. ત્યારે ચોક્કસથી આ જ્યારે સ્થિતિ સર્જાઈ ત્યારે ભાજપ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ ભાજપે અપક્ષોને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને અપક્ષ જે પણ કોઈ ઉમેદવારો હતા એ ઉમેદવારોમાંથી 5 ઉમેદવારોને સમજાવવામાં ભાજપ સફળ રહી અને 5 ઉમેદવાર જે સભ્યો છે જે ચૂંટણી જીતી ગયા છે, તમામ અપક્ષ સભ્યોને ભાજપે ખેસ પહેરાવીને ભાજપમાં સામેલ કરી દીધા છે. એટલે કે 14 અને આ 5 જોડાયા બાદ હવે ભાજપ પાસે 21 સભ્યો છે અને 21 સભ્યો સાથે ભાજપ હવે ડાકોર નગરપાલિકામાં સત્તા મેળવશે. જી કૃષ્ણ, અને આ સિવાય આ સાથે સાથે ભાજપે ખેડા અને મહુધામાં પણ આ જ પ્રકારે અપક્ષના સભ્યો જે હતા તેમને ભાજપમાં જોડ્યા છે. ખાસ જે મહુધા છે, મહુધાની વાત કરીએ તો મહુધામાં 5 જે સભ્યો છે તે લોકોએ ભાજપનું મેન્ડેટ પરત કર્યું હતું અને અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા. વોર્ડ નંબર 4માં અપક્ષમાં ચૂંટણી લડીને આ તમામ જે 4 ઉમેદવારો હતા એ જીતીને સભ્ય બન્યા છે. અને ભાજપે હાલમાં જે મહુધાના જે 5 સભ્યોને ભાજપમાં જોડ્યા છે તેમાંથી તે સિવાયના અન્ય 5ને જોડ્યા છે. એટલે પહેલા જે મેન્ડેટ આપીને જે મેન્ડેટ પાછું પરત આપવામાં આવ્યું છે અને જે અપક્ષ ઉભા રહ્યા છે જીતી ગયા છે એમના સિવાયના બીજા અપક્ષ જે ઉમેદવારો હતા સભ્યો તેમને ભાજપે જોડ્યા છે. અને ખેડામાં પણ તે જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. 5 અન્ય સભ્યોને ભાજપે તેમનામાં જોડ્યા છે. જી કૃષ્ણ. જી બિલકુલ કરુણેશ.